हेलो फ्रेंड्स, तो हूँ रेणुका मारी ध्रुवी रसोई में तमारुं स्वागत करूँ छूँ। तो आज આપણે ब्रेड पकोड़ानी रेसिपी बनाववाना छीए। तो ब्रेड पकोड़ा बनाववा माटे तमे जोई शको छो कि मैं बटाका बाफीने लीधेला छे, साथे लीला मरचा, लीला दाणा, झीणी सुधारेली डુંગળી, साथे लीली चटनी बनाववा माटे આપણે फुदीनो, लीला दाणा, मरचा अने लसण लीधेल छे। साथे बेटर बनाववा माटे આપણે चणानो लोट पण लीधेलो छे। तो चलो हवे बनाववानुं शरू करीए। तो सौप्रथम આપણે બાફેલા બટાકાની ઉપરની જે છાલ છે એ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી છાલ કાઢી લીધી છે। તો છાલ કાઢ્યા પછી આપણે કાંટાવાળી ચમચીની મદદથી બધા જ બટાકાને સરસ એવા મેશ કરી લઈશું। तो તમે જોઈ શકો છો કે બટાકાને સરસ મેશ કરી લીધા છે। તો હવે આપણે મસાલો કરવાનો છે। તો મસાલો કરવા માટે મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ જીરું એડ કરીશું। મીઠા લીમડાના પાન ઝીણા સુધારીને લીધા છે એ લઈશું। તે ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખીશું। તો ડુંગળીને સરસ હલાવી અને ચડવા દઈશું। તો ડુંગળી ચડી જાય પછી તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું। તો તેને પણ સરસ હલાવી અને થોડીક વાર માટે ચડવા દઈશું। તો હવે તેની અંદર આપણે મેશ કરી અને બટાકા જે રાખ્યા છે એ નાખીશું। તેને પણ સરસ એવું મિક્સ કરી લઈશું। તો મિક્સ કર્યા પછી તેની અંદર હળદર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એવું સરસ એવું મિક્સ કરી લીધું છે। તો હવે તેની અંદર આપણે લીલા ધાણા નાખીશું। તો લીલા ધાણા નાખી અને સરસ એવું મિક્સ કરી લઈશું। તો આપણે બ્રેડ પકોડા બનાવવા માટેનો મસાલો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો હવે તેને બહાર કાઢી લઈશું અને ઠંડો થવા દઈશું। ઠંડો થાય ત્યાં સુધી આપણે હવે ચણાના લોટનું બેટર બનાવવાનું છે તો તે તૈયાર કરી લઈએ। તો ચણાના લોટમાં સૌપ્રથમ આપણે હળદર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। અજમો લીધો છે તો અજમાને આપણે હાથ વડે ક્રશ કરી અને નાખીશું। સાથે હિંગ લીધી છે તો હિંગ નાખીશું। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। અને થોડું થોડું પાણી નાખી અને સરસ એવું બેટર તૈયાર કરી લઈશું। તો બેટરને આપણે ન જાડું અને ન પતલું બેટર તૈયાર કરવાનું છે, એકદમ મીડિયમ સાઇઝનું। તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ એવું મીડિયમ તૈયાર થઈ ગયું છે।
તો આપણે બેટરને સાઈડમાં રાખી લઈશું અને લીલી ચટણી બનાવી લઈશું. ફુદીનાના પાન લઈશું, સાથે આપણે લીલા ધાણા લીધા છે એ લઈશું, લીલા મરચાં અને લસણ લીધું છે એ લઈશું. સાથે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એક ચમચી ભરી અને આપણે જીરું લીધું છે તે લઈશું. સાથે મેં બરફના ટુકડા લીધા છે એ પણ નાખીશું, જેથી કરીને આપણે લીલી ચટણીનો કલર ચેન્જ ના થાય. અંદર થોડુંક પાણી નાખીશું અને સરસ એવું પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો ચટણીને આપણે બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ નથી થયો અને એકદમ સરસ એવી આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બ્રેડ લીધી છે, તો બ્રેડને આપણે સ્ક્વેર ભાગમાં કટ કરવાની છે. તો એક બ્રેડમાંથી આપણે 2 ભાગ કરીશું. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કટ કરવાની છે. તો બધી જ બ્રેડ કટ કર્યા પછી તેની અંદર આપણે મસાલો લગાવવાનો છે. તો એક બ્રેડના ટુકડા પર આપણે આ રીતે મસાલો લગાવી લઈશું. સાથે બીજા ટુકડા ઉપર આપણે લીલી ચટણી લગાવવાની છે, તો એ લગાવી લઈશું. તો મસાલો અને ચટણી લગાવ્યા પછી આ રીતે આપણે મસાલાવાળી બ્રેડ અને ચટણીવાળી બ્રેડને આ રીતે રાખી લઈશું. તો આ રીતે આપણે બધી જ બ્રેડને મસાલો અને ચટણી લગાવી અને આ રીતે રાખી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે બધી જ બ્રેડ તૈયાર કરી લીધી છે. તો હવે આપણે ચણાના લોટના અંદર ડીપ કરવાની છે. તો તેની અંદર આપણે બેકિંગ સોડા નાખીશું અને સરસ એવું હલાવી લઈશું. તો બેટરને હલાવ્યા પછી આપણે જે બ્રેડ લીધેલી છે તેની આપણે ચણાના લોટની અંદર ડીપ કરી લઈશું. બીજી બાજુ આપણે કઢાઈમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો સરસ તેલ એવું ગરમ થઈ ગયું છે. તો તેની અંદર એક એક આવી રીતે બ્રેડ પકોડા નાખતા જઈશું અને ફ્રાય કરતા જઈશું. તો તમે જોઈ શકો છો આપણા સરસ એવા બ્રેડ પકોડા અંદર નાખી દીધા છે અને સરસ તળાઈ પણ રહ્યા છે. તો આ રીતે થોડાક ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા બ્રેડ પકોડા બની અને તૈયાર થઈ ગયા છે. તો આજના બ્રેડ પકોડા આપણે લીલી ચટણી અને લાલ સોસ સાથે સર્વ કર્યા છે. તો તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો એક પકોડાને હું કટ કરીને પણ બતાવી લઉં કે કેટલો સરસ લાગે છે. તો આજની બ્રેડ પકોડાની રેસીપી મારી સહેલી અને સરળ ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.